આપણી છે ને સવારમાં ભેહું બધી ચરે છે અત્યારે નદીમાં, કેમ કે બગીચા પાસે આજે આવી ગઈ છે. ખાણમાં પાણી પી લીધું ને હવે પાછી ભાઈ ગઈ છે. કલાક એકનો રાઉન્ડ મારે અહીંયાથી. આજ બધી આવી ગઈ છે, બે ઓછી દેખાય છે હજી. અત્યારે ઘડીક વાર ભેહું અહીંયા રખડશે ને પછી જવા દેવું ધીરે ધીરે આગળ. તો અત્યારે જો પાછા આગળ હાલી નીકળ્યા ભેહું, ઊંધું જ ભાગી નીકળે. માછલા પણ જોવામાં બહુ મસ્ત થઈ ગયા છે, મોટા મોટા. ભેહું માથે હાકી હતી પણ ભેહું આપણી ઊંધી જ હાલવી છે. આપણે જ હાકી લીધી બધીને, બટા ચડી ગઈ છે. અડધી ગાયો તો આપણી આ બાજુ છે, એ આવી જાય. હેડા ભાઈ રખડજે હાલા. બધું જે અઠવાડિયા નાખી દઈએ એટલે પૂરું, માલનો ડૂચો ન રહેવા દઈએ. એમાં તો સિમેન્ટ કાંઈ કામ નહીં નમરે. બીજું આ નાખે, ત્રીજું નાખે અહીંયા ડાંબર. હવે ભેહું આવી ગઈ, આમ ચક્કર મારશે હવે. આપણી આ પાડીને અંદર શું થઈ ગયું ખબર નથી પડતી, કેમ કે હાવ જો પટ્ટા થઈ ગયા ધોરા, હાવ બાહોડ થઈ ગઈ બાહોડ. આમાં ધોરા ચટ્ટા થઈ ગયા હાવ. હમણાં જે વરસાદ આવ્યો હતો ને એમાં જો કુવાડીઓ ઉગી પડ્યો બધો. આ કુવાડે મરે ને કાંઈ નહીં એવું છે, કેમ કે આ જમીનમાં બધું શું છે પાણી ભરાણું હતું ને એમાંથી થઈ પડ્યું પાછું ઢગલો. આપણી ચાંદરી બેમાંથી એકે આવી નથી લાગતી, ઘરે ભાગી ગઈ છે. જે નતા લઈ આવતા એ જ્યાં મોર થઈ જાય છે બધાથી. અરે પછી ઊંધી હાલે એટલે બધીને આખા કાઢું ઊંધું હાકે. સામે જે ઝાડવા કાઢ્યા છે ને ચક્કર મારાતા આવી, શું છે કંઈ ખાવા જેવું નથી. અરે પાછી રોજડી ઊંધી હાલે એટલે પૂરું. હાલા ગાયો આવી ગઈ બધી ભેગી. આ પાડીને તમને દેખાડું હરખેથી. જોઈ લ્યો ને પા ચટ્ટા થઈ પડ્યા. હાવ હવે તો હું આવી પડ્યું ખબર ન પડે કાંઈ. હવે જો હાલતી થઈ ગઈ આગળ બધી. આપણે છે ને આમાં જે ભેહું કાયમી ચારતા હતા ને એમાં હવે થઈ ગયો વિન્ડો ફરતી. આ બાજુ બધો વિન્ડો થઈ ગયો. જે પાણકા પડ્યા હતા ને ઓલી બાજુ જે દંગડાને બધું બનાવેલું હતું ને અડધું કામ એ બધું વીખીને નાખી દીધું છે. એ કરી લીધો પોતાના આમ કબજો, કેમ કે આ જગ્યા બધી સાફ કરી નાખી. અહીંયા બાવડા કાઢી નાખ્યા. આ ઢગલો કરી દીધો બાવડાનો મોટો. કોઈ લાકડા કાપવા તો કાપી જાય એ વધવા જશે તો. અને આ જગ્યા છે ને હવે આમાં આ જગ્યાવાળા જે દીધી હતી ને એ જગ્યાવાળાએ ભાઈ કીધું હતું કે મહાદેવનું મંદિર છે. મહાદેવનું મંદિર છે પણ આપણે આમાં ખબર નથી ક્યાં છે. બાવડામાં છે, હવે અહીંયા બાવડા થઈ પડ્યા હતા. હવે ક્યાં છે ને એ મંદિર એ આપણે ખબર નથી. હવે આમાં છે ને ધૂળ થઈ ગઈ છે શિવલિંગ અંદર. હવે ક્યાં છે ને એ આપણે ખબર નથી, કેમ કે આપણે અહીંયા વાતો સાંભળેલી છે ભાઈ કે શિવલિંગ છે અહીંયા. અહીંયા જો બધો પટ્ટો સાફ થઈ ગયો છે, જગ્યા રેવલ કરી નાખી. બાવડા કાઢી નાખી દીધા અહીંયા. મારી ગયા બોડી પણ કાઢી નાખ્યો. હા રહેવા ના દઈએ કાંઈ વસ્તુ, માણા ખાવું ન જોઈએ કોઈ. અહીંયા દોરિયો કરતો, દોરિયો ભાંગીને નાખી દીધો વાડીવાળાનો. આને પટ્ટો કરી દીધો આમ. હવે આમાં કાંઈ રખડવા જેવું છે ને. મેં લીમડા લીલું દેખાણું, મેં કીધું લીમડા કાઢ્યા છે. લીમડો એકાદો જ છે, વધારે નથી. બોરડી છે મોટી, કાલે કાઢી 3 લીમડા રાખી દીધા. આ પાંગેડું તમને જ્યારે રાડું દેખાય, કેમ કે કલર સેમ છે બેના, ખડે હરખું દેખાય. એટલે હવે ઈંડા છે એના ગમે નકર આ વસ્તુ આપણે રાડું દેતો સાંભળ્યું નથી. ભેહું થઈ ગઈ જો પટ્ટો પકડી લીધો. આપણે કીધું હતું ને કે આ પંખીનું રાડું દઈએ એટલે કાંઈક બચ્ચા છે ને કાંઈ ઈંડા છે. એટલે
એટલે એ રાડ ઉપાડે છે ને એનું કારણ છે આપણે તો ધ્યાન રાખીને હાલ્યા હતા એટલે અહીંયા બચ્ચું નીકળ્યું. એ સેમ ટુ સેમ ટીટોળીને બચ્ચા જેવું હોય, એક જ છે. એ ભાઈ 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 બસ 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 કાંઈ નથી કરતા. એ જો આવ્યું, જો 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 હાલો ભાગો. હવે નથી ભાગતો. બીજો વાંધો ન હોય, ભેહું રખડતી હોય ને વચમાં આવી જાય ને એટલે મારી નાખે. ભેહું પંજા પટ્ટો પકડી લીધો સીધો સેઢા. તો કોઈને બખાઈ ખાવી તો કહેજો ભાઈ, બખાઈ પાકી પડી છે ફૂલ, મોટા મોટા કાતરા છે. પેલા આપણે ચાખી લઈને પછી ઉતારશું, ખબર પડશે ઉતાર પછી કે આ તો ઓલા મીઠા નથી. જો કંઈ ખાવા જેવા છે જ નહીં. એનું કારણ છે મોરા મેં હોય ને આવું તમે ખાવા એટલે મોઢામાં દીકરી ભરી રાખે. મીઠા હોવાની કથા ખાઈ હવે તમે, કેમ કે સામે જો કે હાથમાં છે. બોયડી બારી મીઠી હતી, બોયડી કાઢી નાખી નહીં. આમને એમ ખૂણા ઉપર એક માં સામે રાખેલ છે, વાવેલ છે, એ એક મીઠી છે. બીજા આ બાજુ 2-3 છે. બીજા રાખે વાંધો ન આવે, ફાયદો થઈ ગયો છે. આટલું ખેતર આવી ગયું. જો કાંઈ સામાન ન નાખશે ને તો આપણે ભેહું ચારવા થશે. કેમકે નાખશે તો લાકડા નાખશે કાં પછી વંદો વારીને રાખી દે. વાવે નહીં ભાઈ તો ભારી મેળ આવી જાય. કેમ કે જમીન નીકળી બધી વારી લીધી. 2-3 વર્ષથી ભારી મોજ કરતો હતો વાવી હવે આપણે ફાયદો થઈ ગયો અહીંયા ઘણો બધો. હું બધો હેડો પકડી લીધો, ચક્કર મારી લીધી. અહીંયા બંધ કરી નાખે એટલે પછી ભેહું જમાશે ચારવાની ભારી મજા આવી જાય. અત્યારે જેમ જાય છે ભેહું બધી આગળ આગળ દોડી જાય તો પાછી વારશું ભાઈ અમે ખૂણેથી નદીમાં ઉતારી દેવું. તો આપણી ભેહું પાછી આવી ગઈ છે નદીમાં, કેમ કે ચરી લીધું ઓલી બાજુ. ભાગદોડ કરે ને એટલે પાછી વારીને આવતા રહે નદીમાં સીધા. હવે અહીંયા રખડતી જાય, હવે તોફાન ન કરે. તો આપણું જો આ ખાતર ને કાલે ખોદી નાખ્યું હતું, તો અત્યારે છે ને ટ્રેક્ટર ભરવાની છે. ટ્રેક્ટર અત્યારે છે ને એક ફેરો ભરવા ગયા છે રેતીનો. એક ભરીએ બપોરે ને અત્યારે બીજો ભરવા ગયો છે. બાકીને ભેહું આપણે અહીંયા ખાઈ છીએ. અહીંયા શું છે ને કે આપણે ભૂખંડ ઝાકડો અહીંયા ખાલી કર્યો હતો. ઓલીને બાંધી દીધી એકલી લાંબી. આ ભૂખ ભરીએ પણ ખાધો નહીં ભેહું, આરામ ખાય. અહીંયા થોડો ઘણો ખાધો ને બાકી મૂકી દીધો. એ ચણા ખારિયાનો ભાગ આવતો હતો નીચે. અડધી ભેહું આ બાજુ ચરે છે. જેને જે ખાવું હોય ખાય. અત્યારે છે ને આપણે અહીંયા બાજુમાં વાઢી છે મકાઈ, અને અહીંયા જો કાંટા તમે રસ્તા હાવ બંધ કરી નાખ્યા છે, ત્યાં નીકળે એમ નથી. કેમ કે નાળો ભૂલી ગયા જાવ તો ઘરે મેં નાળો લઈ આવી ત્યાં જાય મજૂર વાટે. આમાં નીકળવું ક્યાં ભેગું થાય એમ જ નથી. ક્યાંથી બધા રસ્તા હાવ બંધ કરી નાખ્યા છે, હાવ કાંટા જ પડ્યા છે. આટલી જાડી રહી ગઈ કારણ કે નીકળવું જ નહીં એનાથી. થોડોક રસ્તો થઈ જાય તો આપણે નીકળી જાઉં, તો હાવ નીકળે એમ છે નહીં, કેમ કે ચેટ સુધી આવી રીતે પડ્યું છે.